જ્યાં બાપાના દર્શન થાય છે બધાને વર્લ્ડની અંદર બાપા સાથે આખે આખું મંદિરને ભાઈ લાઇટિંગથી સજાવી દેવામાં આવી છે. બોલીએ બજરંગદાસ બાપાની જય. તો આજે ભાઈ ગુરુ પૂનમ છે, તો આજે આપણે આવી જઈએ છીએ બગદાણા. ખાલી ધજાના દર્શન કરાવું તમને, વિડીયોમાં પૂરેપૂરા બને રહેજો, તમને પૂરેપૂરા દર્શન પણ કરાવવાના છે. તો વિડીયોમાં પહેલાં અને નવા ભાઈ સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને, કેમ કે આજે ગુરુ પૂર્ણિમા છે ને, બજરંગદાસ બાપાના દર્શન કરાવવાના છે. અને ખાસ કરીને કેટલા માણસો આવે છે બધું દર્શન કરવા. આપણે એવું કામ છે ને, જો હવે આમાં તો આપણે તો ફાસ્ટ ફૂડના વિડીયો હોય ને, એટલે આમાં ભાઈ આપણે ઓછી માથે કોઈ, પણ આ લોકોના બધાને જો એડિટિંગ જ ચાલુ છે, લાઈવ એકદમ લાઈવ પૂરેપૂરા વિડીયો બધા કરી નાખ્યા છે. અને આપણે બિહાઇન્ડ ધ સીન આ બધાને દેખાડવાના છે. જો આપણે લાઈવ એક ખૂણામાં આવીને બધા બાકા ઝીકી દે છે. જો તમે અલ્પેશભાઈ ફોન નથી આવતો તોય બેન સાચી વાત છે, બધું એડિટિંગ જ ચાલુ છે. ને આ ભાઈ છે કે ને ઘર બેઠા મિલિયન વ્યૂઝ આપીને અહીંયા શાંતિ લીધી છે. શું કેવું અલ્પેશભાઈ? હા ના ના, બિહાઇન્ડ ધ સીન કોને કહેવાય? હું બિહાઇન્ડ ધ સીન જ ઉતારવાનું છું, બીજું કાંઈ નથી. હા ભાઈ બેઠા બેઠા મિલિયન વ્યૂઝ આપે છે. એ આવી છે બાપાના દર્શન કરવા અંદર આવ્યા ને, એટલે જો અહીંયા સત્સંગનો કાર્યક્રમ ચાલુ છે. થોડાક વહેલા આવેલા છે ને, મસ્ત દર્શન થઈ ગયા. બોલીએ બજરંગદાસ બાપા સીતારામનું મેન મુખ્ય મંદિર છે ને, ત્યાં આપણે દર્શન કરવા જવાનું છે. અહીંયા એકદમ અલગ અલગ જો સેલ્ફી પોઈન્ટ બનાવેલા છે. અહીંયા બધા ફોટા પાડે છે બાપા સાથે, મસ્ત સેલ્ફી પોઈન્ટ બનાવવાના છે. આપણે મુખ્ય મંદિરની અંદર આવી જશે ભાઈ, એકદમ મસ્ત શણગારેલું છે ભાઈ, ફુગાવથી અલગ અલગ. તમે પણ દર્શન કરી લો મુખ્ય મંદિરના, તમે પણ દર્શન કરી લો. એકદમ સમાધિ મંદિરની એકદમ બાજુમાં જ ભાઈ કાળભૈરવ દાદાનું મંદિર છે, એમના પણ તમે દર્શન કરી લો. હવે આપણે આવી ગયા છીએ સમાધિ મંદિરમાં, એમના પણ આપણે તમને દર્શન સમાધિ મંદિર. હવે આપણે આવી ગયા છીએ ધ્યાન મંદિરની અંદર, એમના પણ દર્શન કરાવડાવ. ધ્યાન મંદિર એટલે આ રીતથી જો બધા શાંતિથી બેસે, ધ્યાન ધરે એ રીતથી હોય છે. અને આપણે ધ્યાન મંદિરની એક્ઝેક્ટ બાજુમાં છે આ વડલો, જ્યાં બાપાના દર્શન થાય છે બધાને વર્લ્ડની અંદર. આથી શ્રદ્ધા અને ધ્યાન હોય ને, તો અહીંથી ડાયરેક્ટ આપણે મેન મંદિરે જવાનું. હવે આપણે આવી જઈએ શાહ વિભાગમાં. અહીંયા ભાઈ કેટલા બધા સ્ટોકમાં રાખે છે, બધી રકબીઓ સાફ કરે છે. અહીંયા બધા તો પ્રસાદી લે છે. આપણે જેના માટે આવેલા છીએ ને, એ છે ભોજનશાળા, જે આપણે ફાસ્ટ ફૂડની ચેનલ છે ને ભાઈ, ફૂડ વિથ દેવમાં, એમાં આનો ફૂલ વિડીયો આવેલો છે. આ એમની ભોજનશાળા છે. તો આના ભાઈ 6 વાગે ને, 6 સાડા 6 થશે ને, આરતી થાય ને, અને ત્યાર બધા ભોજનશાળા ચાલુ કરવામાં આવશે. તો અહીંયા ભાઈ કાલના ફૂલ ટ્રાફિક હશે ભાઈ. આખો કવડો મોટો કમ્પાઉન્ડ છે, આખો ભરેલો હશે. અને આમાં પણ લાઈન હોય છે, ખાલી દેખાય ને, આમાં બધા વેઇટિંગમાં હશે બધા માણસો. આખા બે શેડ ભરેલા છે. અને આ વાસણ વિભાગ છે, બધા વાસણ વપરાવાના છે, મતલબ મોટા તોપ છે ને બધા.
અને આ ખાલી ભાઈઓ માટે છે, બહેનો માટે તો મેન રસોડું છે ને ત્યાં આ બધી શોખ્યું છે. જો બિહાઇન્ડ ધ સીનની તો આ હું તમને વાત કરું. કેટલા ભાઈ આજ જથાણા આપણે હે બારા વાત કરમાં હે ને અહીંયા આ ભાઈ ડેટા દીધા ચારે નેટવર્ક. આ ભાઈનો ખૂબ ખૂબ આભાર ભાઈ, કેમ કે આમનું એરટેલનું નેટવર્ક થોડુંક વધારે હાલતું ને એટલે. બાકી અહીંયા મોણ પર છે ભાઈ કૌશિકભાઈનો વિડીયો અને મારો વિડીયો બેયના વિડીયો અપલોડિંગ કરવામાં ભાઈ હે ને મેક્સિમમ 3.5 કલાક જોઈએ અમારે. 3.5 કલાક તમે અહીંયા છીએ કન્ટિન્યુ. તો નાઇટનો નજારો કંઈક આવો છે, કાંઈ જ ઘટે નહીં ભાઈ. આખું મંદિરને ભાઈ લાઇટિંગથી સજાવી દેવામાં આવ્યું છે. ફૂલ ઓન ભાઈ લાઇટ ડેકોરેશન કરી નાખ્યું છે. અદ્ભુત અદ્ભુત હોય, કાંઈ જ ઘટે નહીં એવું મંદિરનો વ્યૂ આવે છે. આગળ હાલતા રહ્યો, ઊભા નો રહ્યો. ચલો મેન મંદિરમાં કંઈક આવો નજારો છે ભાઈ. સવારમાં ભાઈ ઉપર રામજી મંદિરના દર્શન કરાવવા. બાજુમાં છે હનુમાનજીનું મંદિર. જય શ્રી રામ. બાહુબલી. ફેર ભાઈ ને ભજન કીર્તન ચાલુ થઈ ગયેલા. હાલો તમે પણ આવી જાઓ ભોજનશાળામાં. બધા ભોજનશાળામાંથી આવે. રાત્રિના કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. જો મેં તમને કીધું ને આગળ કે આ ભોજનાલય ફૂલ ઓન બે સાઈડ જ્યાં સુધી નજર કરશો ને ત્યાં તમને પબ્લિક જ હોય. ફૂલ ઓન. વાહ આવી ગયા છે, લઈ લીધી છે. યુટ્યુબરો બધા ભેગા થઈ ગયા, નડા ફાડે છે. કેટલી જયભાઈ, કૌશિકભાઈ, રાકેશભાઈ, અને હમણાં નવું ચાલુ કર્યું છે અમારા ભત્રીજાએ મેહુલભાઈ, અમીરભાઈ, બધા અમારા ગામના જ છે. અને આ તો છે ટાવેડાથી જતરડા પાડે છે. 30 કિલોમીટર થાય. અમારે કરતા ઓરું થાય તમારે? તમારે 35 થાય. હાલો હવે પ્રસાદી લઈ લઈ, પણ પેલા આવે ત્યારે ફાઇનલ પ્રસાદી આવી ગઈ છે. ગાંઠિયા, ભાત, કાકરા, દૂધ, દૂધની પ્રસાદી લીધી. તો હા ભાઈ હે ને કન્ટિન્યુ જવાનું હતું અમારે 10 વાગે, પણ 11 વાગી ગયા. કેમ કે આપણો શું કહેવાય ગઢ કહેવાય ને ભાવનગર કૌશિકભાઈને, એટલે મને જો એકની ફોટોગ્રાફી જ છે કન્ટિન્યુ ચાલુ. જો ભાઈ ટ્રાફિક છે ને ફૂલ થઈ ગઈ છે. શ્રદ્ધાળુઓ વધારે પડતા આવવા માંડ્યા છે. ફૂલ ઓન ટ્રાફિક થઈ ગઈ છે. આજે ગુરુ પૂર્ણિમા છે તો ભાઈ બધા કમેન્ટમાં જય બજરંગદાસ બાપા લખી નાખજો. લાઇટિંગ ભાઈ ભરપૂર માત્રામાં છે. આ તો ગુરુ પૂર્ણિમાનો વિડીયો સબસ્ક્રાઈબ કરી લેજો. તો મળીએ નેક્સ્ટ વિડીયો.